10 જ મિનિટમાં બનતો વેજ પનીર પુલાવ ખાવામાં એટલો ટેસ્ટી છે અને બનાવવામાં પણ એકદમ સિમ્પલ છે. તો ચાલો બનાવીએ. તેના માટે થઈને મેં તેલ લઈ લીધું છે કુકરમાં. જીરું એડ કર્યા બાદ તેમાં આખા મસાલામાં તજ, લવિંગ, તમાલપત્ર અને આખા મરી એડ કર્યા છે. લીલા મરચાં એડ કરી લઈશું કટ કરીને, અને લસણ એડ કરીશું, તેને સાંતળી લઈશું. ત્યારબાદ તેમાં ટામેટાં, ડુંગળી અને બટાકા અને લાસ્ટમાં કેપ્સિકમ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. આ પુલાવ મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું અને ધાણા જીરું એડ કરીશું. ધાણા જીરું એડ કર્યા બાદ સારી રીતે એને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ મેં તેમાં પનીર એડ કર્યું છે. પનીર એડ કરીને સારી રીતે ફરીવાર મિક્સ કરી લઈશું. અને હવે ત્યારબાદ છેલ્લે મેં તેમાં પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે અને બરાબર મિક્સ કરી લઈને તેમાં પાણી એડ કરીશું. પાણી એડ કર્યા બાદ સારી રીતે ઉકળે એટલે તેમાં ધોયેલા ચોખા એડ કર્યા છે અને સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે. કુકરની 3 સીટી વાગે એટલે આપણો પુલાવ તૈયાર છે. આ વેજ પનીર પુલાવ ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે. તમે પણ ટ્રાય કરજો.